નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર। તો સર્વપ્રથમ આપણે વાત કરીએ તો શું છે વાજપાઈ બેંકેબલ યોજના અને તમામ જે કારીગર વર્ગના ખેડૂત મિત્રો છે તેમને મળશે 4.5 લાખ રૂપિયાની સબસિડી। ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવેલી શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષમાં અંદાજિત 74,000 કરતાં વધારે કુટીર ગ્રામ ઉદ્યોગ હાથવણાટ અને હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને રૂપિયા 634 કરોડની માતબર રકમની સબસિડી સહાય રૂપે આપવામાં આવી રહી છે। આ કારીગરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવીને તેઓને ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે। જે અંતર્ગત કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કારીગરોને સક્ષમ બનાવી તેમની આવકમાં વધારો કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ હેઠળ શ્રી વાજપાઈ બેંકેબલ યોજના આશીર્વાદ સમાન બની ગઈ છે। તો રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વર્ષ 2022-23માં 23,000 કરતાં વધારે લાભાર્થીઓને 197 કરોડ રૂપિયા કરતાં વધારેની લોન આપી હતી। ત્યારે 2024-25માં જાન્યુઆરી મહિના સુધીમાં 23,000 લાભાર્થીઓને 204.40 કરોડની કુલ 74,000 કરતાં વધારે લાભાર્થીઓને રૂપિયા 634 કરોડથી વધારે સહાયનો લાભ અત્યાર સુધીમાં આપવામાં આવ્યો છે। તો શું છે સમગ્ર યોજના તેના વિશે વાત કરીએ તો આ યોજનાની સફળતાને જોતા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ કુટીર અને ખાદી ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં એક લોન્ચ કરવામાં આવેલી કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિ 2024 અંતર્ગત આગામી વર્ષ 2025-26 માટે લોન રકમની મર્યાદા રૂપિયા 8 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી છે। મહત્તમ સબસિડી મર્યાદા રૂપિયા 1.25 લાખથી વધારીને 3.75 લાખ કરવામાં આવી છે અને વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના બેરોજગાર યુવાન યુવતીઓને સ્વરોજગારી પૂરી પાડવાના ઉમદા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા કુટીર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત સહકારી પબ્લિક અને ખાનગી બેંકો મારફતે નાણાકીય સહાય આપવામાં આવે છે। વધુમાં વાત કરીએ તો ખોડખાપણ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ, અંધ યુવાન યુવતીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। યોજનાનો લાભ લેવા માટે 18થી 65 વર્ષના કારીગર મિત્રો ઓછામાં ઓછું ધોરણ 4 પાસ કરેલું હોવું જોઈએ અથવા તો વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 મહિનાની અથવા તો સરકારી સંસ્થામાંથી ઓછામાં ઓછા 1 મહિનાની ટ્રેનિંગ એટલે કે તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા તો 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ અથવા વારસાગત કારીગર હોવા જરૂરી છે। વધુમાં વાત કરીએ તો યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ આવક મર્યાદાઓ બાધા નથી રાખતી। રાજ્ય સરકાર દ્વારા કારીગરોને ઉદ્યોગ, સેવા તેમજ વેપાર ક્ષેત્ર માટે હાલ મહત્તમ રૂપિયા 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને તેની અંદર રૂપિયા 1.25 લાખ જેટલી મહત્તમ સબસિડી પણ આપવામાં આવે છે। રાજ્યના વધુમાં વધુ કારીગરો પારદર્શિતા સાથે વાજપાઈ બેંકેબલ યોજનાનો મહત્તમ લાભ લઈ શકે અને અરજી કરવામાં તેમને અનુકૂળતા અને સરળતા રહે તે માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। blp.governmentgujarat.in પર ક્લિક કરીને તમને જે લિંક દેખાય છે જે મિત્રો www.blp.gujarat.government.in પર ક્લિક કરીને લાભાર્થીઓ આંગળીના ટેરવે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરીને યોજનાનો લાભ લઈ શકે છે। કુટીર ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા આ સહાયની જાહેરાત કરી દેવાઈ છે। ત્યારે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 60% વ્યાજ સબસિડી, કોઈ પણ ગેરંટીની જરૂર નથી અને મોદી સરકાર આ લોકોને આપી રહી છે 50,000 રૂપિયાની લોન। જ્યાં મિત્રો કેન્દ્ર સરકારની ઘણી બધી યોજના દ્વારા લોકોને કામ કરવા માટે લોન આપવામાં આવે છે અને આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ યોજના આત્મનિર્ભર યોજના એટલે કે પીએમ સ્વનિધિ યોજનાનો ઉદ્દેશ કોરોના રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા શેરી વિક્રેતાઓ તેમનો પોતાનો વ્યવસાય ફરીવાર શરૂ કરવા માટે કોઈ પણ ગેરંટી વિના લોન આપવાનો છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીને 1 વર્ષના સમયગાળા માટે કોઈ પણ ગેરંટી વગર 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને તમે 10,000 રૂપિયાની લોનની સમયસર ચૂકવણી કરીશો તો તમને 20,000 રૂપિયાનો બીજો હપ્તો આપવામાં આવે છે અને જો તમે 20,000 રૂપિયાનો હપ્તો પણ સમયસર ચૂકવી દીધો ત્યારબાદ ત્રીજા હપ્તા તરીકે 50,000 રૂપિયા આપવામાં આવે છે। ફાયદા શું છે તેની વાત કરીએ તો યોજનાની અંદર 7%ના વ્યાજ દરે સબસિડી આપવામાં આવે છે।
લાભાર્થીઓને નિયમિતપણે ચૂકવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને વાર્ષિક 1200 રૂપિયા સુધીના કેશબેક દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્ય દ્વારા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા શેરી વિક્રેતાઓને ઓળખવા અને નવી અરજી એકત્ર કરવા માટે પોતે જવાબદાર છે તેવું કેન્દ્ર સરકાર દ્વારા જણાવાયું છે. લાભાર્થીઓની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણી બધી પહેલ કરવામાં આવે છે. આ માટે ધિરાણકર્તાઓ સાથે બેઠક યોજવું, રેડિયો જિંગલ્સ, ટેલિવિઝનની જાહેરાત અને અખબાર જાહેરાતો દ્વારા પણ અભિયાન ચલાવવામાં આવે છે. મોબાઈલ સાથે આધાર લિંક કરવું ફરજિયાત છે. મિત્રો, યોજના હેઠળ અરજી કરવા માટે વ્યક્તિએ પીએમ સ્વનિધિ વેબસાઇટની મુલાકાત લેવાની છે અને તમારે એ પણ તપાસવું પડશે કે તમે લોન માટે યોગ્ય છો કે નહીં અને તમારા મોબાઈલ નંબરની સાથે આધાર નંબર લિંક છે કે નહીં. તો આજના સૌથી મોટા હવામાનને લઈને સમાચાર આવ્યા છે. વાવાઝોડાનો ખતરો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે. મિત્રો, હવામાને પોતાના સંકેત બતાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા બધા રાજ્યોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થયું છે અને તેના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વાવાઝોડા અને હિમવર્ષા અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ પર ચક્રવાતી પરિભ્રમણ થઈ રહ્યું છે અને પ્રભાવ હેઠળ 15 ફેબ્રુઆરી સુધી અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં વાદળ અને હિમવર્ષા જોવા મળી શકે છે. દરમિયાન 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ભારે ગાજવીજ અને વીજળી સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે. 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન અંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરી છે. આગામી 2 દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના વિસ્તારમાં પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિભાગમાં પવનની ગતિ પણ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. ત્યારબાદ ગુજરાતના જૂનાગઢના કેટલાક ભાગમાં પવનની ગતિ 12 થી 15 કિલોમીટર રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પવનની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. એટલે કે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 12 થી 18 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને રાજકોટના કેટલાક ભાગમાં પણ મિત્રો 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાવાની આગાહી છે. અંબાલાલ પટેલ ગુજરાતના નાગરિકોને પણ ચેતવણી આપી રહ્યા છે કે આ દિવસોમાં સવારે હિમાલય જેવું વાતાવરણ ગુજરાતની અંદર થશે. 11 ફેબ્રુઆરીથી હવામાનમાં ફેરફાર થશે. 11 અને 12 તારીખથી ઉત્તર ભારતમાં ફરીવાર બરફ વર્ષાના કારણે સવારે ઠંડી પડશે અને 19 ફેબ્રુઆરીથી ગરમી શરૂ થવાની શક્યતા છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી અનિચ્છનીય હવામાન રહેશે, એટલે કે બેવડું હવામાન રહેશે. તેના કારણે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. 23 ફેબ્રુઆરીથી વાદળછાયું વાતાવરણ રહેવાની અને કમોસમી વરસાદ થવાની પણ સંભાવના છે. ત્યારે મહત્વની જાહેરાત બાદ હવે પરેશ ગોસ્વામીએ પણ તેના વિશે માહિતી આપી છે. આગામી થોડા દિવસો એટલે કે 15 ફેબ્રુઆરીથી લઈને સામાન્ય હવામાન રહેશે. 15 ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાનમાં ફેરફાર થવાની શક્યતા નથી. આપણે જોઈએ તો સમય દરમિયાન ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે. ધુમ્મસને કારણે શિયાળુ પાક પર અસર પડે તેવું કોઈ મોટું ગાઢ ધુમ્મસ પણ નથી, પરંતુ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. છૂટાછવાયા વિસ્તારમાં તે ધુમ્મસ જોવા મળવાનું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારમાં એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે અને ઉત્તર પૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારમાં પણ એક ચક્રવાતી પરિભ્રમણ છે. તેની અસરને કારણે 11-12 તારીખના રોજ અરુણાચલ પ્રદેશમાં ભારે ગર્જના અને વીજળી પડવાની શક્યતા છે. 11 ફેબ્રુઆરીએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન આસામમાં અને 11 થી 12 ફેબ્રુઆરી દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. મિત્રો, રાજકોટમાંથી ફરીવાર ખેડૂતોને ખાતરમાં કાંકરા પધરાવી દેવાયા છે અને ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કૃષિમંત્રીને કહી આ વાત. શું વાત કૃષિમંત્રી અને ખેડૂતો વચ્ચે થઈ છે તેના વિશે આપણે આજે સમાચાર જોવાના છે. તો ખાતર અને બિયારણના વધતા ભાવથી ખેડૂતો અત્યારે પરેશાન છે. ત્યારે બીજી તરફ થોડા સમય પહેલાં ખાતર નહીં હોવાનો કકળાટ હતો અને હવે ખેડૂતોને માંડ ખાતર મળી રહ્યું છે અને તેવામાં ખેડૂતો સાથે ડીએપી ખાતરના થેલીમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ વ્યક્ત થયો છે. રાજકોટની અંદર ફરી એકવાર ડીએપી ખાતરના નામે ખેડૂતોને કાંકરા પધરાવી દેવાયા હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને જાણે ખાતર ખરીદવા જતાં ખાતર પડ્યું હોય તેવો અનુભવ થયો છે. રાજકોટમાં ફરી ખેડૂતોને કાંકરા પધરાવી દેવાયા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડીએપી ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા હોવાનું સામે આવ્યું છે અને તેની અંદર ધોરાજીના એક ખેડૂતે તલના વાવેતરમાં નાખવા માટે ડીએપી ખાતર લીધું હતું અને ત્યારબાદ ખાતરમાંથી પથ્થર નીકળ્યા હતા. ત્યારે ખેડૂતે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને આ અંગે રોષ વ્યક્ત કરવા માહિતી અનુસાર ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતે ડીએપી ખાતર ખરીદ્યું હતું અને ત્યારે ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરા ભેળવાઈ દેવાયા હોવાનો ખેડૂતે વિડીયો જે વાયરલ કર્યો છે તેમાં આક્ષેપ કર્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જામકંડોરણાના ખેડૂતે ખરીદેલા ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યા હતા. ત્યારે ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ગુજરાતના કૃષિ મંત્રીને વિનંતી કરી છે કે આ મામલે તપાસ કરવામાં આવે અને ખાતરમાં ભેળસેળ કરનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખેતરની ફરતે તાર ફેન્સિંગ એટલે કે તારની વાડ બનાવવા માંગતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આજે એટલે કે તારીખ 12/2025 લઈને તારીખ 18/2025 7 દિવસ માટે ખેતરની તાર ફેન્સિંગ એટલે કે તારની વાડની જે યોજના હતી તે ઓનલાઈન શરૂ થઈ ગઈ છે. મિત્રો, ઓનલાઈન અરજી સ્વીકારવાનું 12/2025 લઈને 18/2025 સુધી સ્વીકારવામાં આવશે. લાભ લેવા માંગતા તમામ ખાતેદાર ખેડૂતો વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવા જણાવવામાં આવી રહ્યું છે. તમે તમારી નજીકની ગ્રામ પંચાયતમાં વીસી જોડે અને ઓનલાઈન સાયબર કાફેમાં અથવા તો આઈ ખેડૂતો પોર્ટલ ઉપર તમે જાતે પણ અરજી કરી શકો છો. અને અરજી કરવા માટે જરૂરી કાગળિયાની વાત કરીએ તો જમીનનો ઉતારો 8A, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર જે તમારો આધાર કાર્ડ સાથે લિંક હોય અને KYC કમ્પ્લીટ હોય તેવો મોબાઈલ નંબર તમારે આપવાનો છે. આ 3500 કરતાં વધારે ખેડૂતલક્ષી પ્રોજેક્ટને સહાયની મંજૂરી આપવામાં આવી છે. જે મિત્રો કેટલી સહાયની મંજૂરી આપવામાં આવી છે અને કોણે મંજૂરી, પહેલી વાત તો એ આપી છે જેના વિશે આપણે વાત કરવાના છીએ. તો 3000 કરોડ કરતાં વધારે રૂપિયાની સહાય આવી ગઈ છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે નવા યોજનાઓનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર આ ફંડ આપવામાં આવ્યો છે. સંપૂર્ણ માહિતી મેળવીએ તો દેશના ખેડૂતો લઘુત્તમ નુકસાન અને મહત્તમ પાકની આવક મેળવી શકે તે માટે ઘણા બધા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિએ હર હંમેશ ભારત અને ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. ત્યારે દેશના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2020માં ફાર્મ ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹1 લાખ કરોડ સાથે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનાની જાહેરાત કરી હતી અને વર્ષ 2023 સુધી તે અમલમાં હતી. આ યોજના હેઠળ કૃષિ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારની આ મહત્વની યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સફળ અમલીકરણ થઈ રહ્યું છે. આ ફંડ યોજના હેઠળ પ્રોસેસિંગ યુનિટ, વેરહાઉસ એટલે કે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ અને એગ્રો પ્રોસેસિંગ જેવા વિવિધ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ₹2 કરોડ સુધીની તમામ લોન ઉપર વાર્ષિક 3% વ્યાજની સહાય તમામ 7 વર્ષ સુધીની મર્યાદામાં આપવામાં આવે છે. રાઘવજી પટેલે આ ફંડ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે એગ્રીકલ્ચર ફંડ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના 3500 પ્રોજેક્ટ માટે ₹3900 કરોડ એટલે કે 3900 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની અંદર 643 સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ, 585 વેરહાઉસ, 555 કસ્ટમ હાયરિંગ સેન્ટર, 540 પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ અને 236 જેટલા કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઇનના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, આ ફંડ યોજના હેઠળ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ થકી કૃષિ ક્ષેત્રે ગ્રામીણ રોજગારીની તકમાં પણ ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે આ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એક્સેલન્સ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે યોજનાના સફળ અમલીકરણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજ્ય 5મા ક્રમે આવ્યું છે અને કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગુજરાત સરકારને પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. કૃષિમંત્રીશ્રીએ મહત્તમ ખેડૂતો અને કૃષિ સાહસિકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા બદલ કૃષિ વિભાગની ટીમને અભિનંદન આપ્યા હતા. આ ફંડ દ્વારા ખેડૂતો તેમની ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે વધુ સારી સુવિધાઓ મેળવી શકશે. કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન મળશે અને ખાદ્ય ઉત્પાદન અને વિતરણમાં પણ સુધારો થશે અને પરિણામે ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં પણ વધારા સાથે દેશની ખાદ્ય સુરક્ષામાં પણ વધારો થશે તેવું તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પ્રોસેસિંગ યુનિટ અને અન્ય કૃષિ સંબંધિત માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે યોજનાનો લાભ ખેડૂતો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, સ્વસહાય જૂથો, ખેડૂત ઉત્પાદક સંગઠનો,
પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, માર્કેટિંગ સહકારી મંડળીઓ અને અન્ય સંબંધિત સંસ્થાઓને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે. વધુ એક મહત્વના સમાચાર પશુપાલક ખેડૂતો માટે આવી રહ્યા છે. મિત્રો, પશુપાલકોને માટે ખુશખબરી આવી રહી છે. મળશે આસાન લોન અને વધશે આવક. સંપૂર્ણ યોજના વિશે આપણે વાત કરીએ તો સરકાર ખેડૂતોને ખુશ કરવા અને આવક વધારવા માટે અનેક યોજના ચલાવે છે અને આ સંદર્ભમાં સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. તે અંતર્ગત ખેડૂતોને ગાય ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે. યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયનો વિસ્તાર કરીને આવક વધારી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. 2 લાખ રૂપિયા સુધીની લોનનો વધારો કરવામાં આવ્યો છે. જે મિત્રો ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ પર બેંક તરફથી વાર્ષિક 7% વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને 2 લાખ રૂપિયા સુધીના દેવાની ચૂકવણી પર વાર્ષિક 3% પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે કે 5 લાખ રૂપિયાની તમે લોન લ્યો છો અને એક જ વર્ષની અંદર લોન લીધાને 1 વર્ષની અંદર તમે 2 લાખ રૂપિયા ચૂકવી દો છો તો તમને 7% વ્યાજમાંથી 3% સબસિડી મળશે. એટલે કે તમારે મૂળ ચૂકવવાનું વ્યાજ રહ્યું તે 4% વાર્ષિક વ્યાજ રહ્યું છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોએ પોતાની નજીકની બેંક શાખામાં જવાનું છે અને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો ફોર્મ તમારે ભરવાનું છે અને બેંક દ્વારા માંગવામાં આવેલા તમારે ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના છે અને 15 દિવસની અંદર તમને એક ક્રેડિટ કાર્ડ મળશે જેનું નામ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ. KYC માટે જરૂરી ફોર્મ સબમિટ કરવાના છે. સબમિટ કર્યા બાદ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. જો યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત પશુપાલક પાત્રતા ધરાવતા હશે તો બીજા 15 દિવસની અંદર પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપશે. અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે તમારે ઘણા બધા ફોર્મ ભરવાના છે, જેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ એટલે કે તમારું ચૂંટણી કાર્ડ, બેંક ખાતું, પાસપોર્ટ સાઇઝના ફોટો, જમીનના દસ્તાવેજો, ભરેલા ફોર્મ અને પ્રાણીનું તમારે જે પ્રાણી લેવાનું છે તેનું આરોગ્ય પ્રમાણપત્ર પણ આપવાનું છે. અને આટલા લોકો એનો લાભ લઈ શકે છે. કયા કયા લોકો છે તો માછલી ઉછેર કરતા ખેડૂતો, મરઘા ઉછેર કરતા ખેડૂતો, ડેરી પાલન એટલે કે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો લાભ લઈ શકે છે. અને આર્થિક રીતે નબળા ખેડૂતોને પણ ક્રેડિટ કાર્ડ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તો તમારે જો એનો લાભ લેવો હોય તો તમારા નજીકના બેંક શાખામાં તમે સંપર્ક કરી શકો છો. ભારતની કોઈ પણ પ્રાઇવેટ કે સરકારી બેંકનો તમે સંપર્ક કરી શકો છો અને બેંકની અંદર કોઈ પણ માણસ સાથે, તેના બેંકના માણસ સાથે વાતચીત કરીને તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. વધુ એક મહત્વના સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફને લઈને. 40 લાખ ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાની કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતો માટે એક હિત નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં ખેડૂતો મિત્રો આગામી 15મી ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. અને ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે જે કહ્યું એ કરી બતાવ્યું અને આ જ અમારી નિયત છે. 49 લાખ કરતાં વધારે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે કે અમારી લોન માફ કરો. તો શું તમને લાગી રહ્યું છે ખેડૂત મિત્રો, ગુજરાતની ભાજપ સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોની લોન માફ કરશે કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. કિસાન પરિવહન યોજના આવી ગઈ છે મિત્રો. 75,000 રૂપિયા લઈ લ્યો તમારા ખાતામાં. જે ખેડૂત મિત્રો માલવાહક વાહનની ખરીદી કરવા માંગતા હોય તેમના માટે સરકારની એક મહત્વની યોજના જાહેર થઈ ગઈ છે, કિસાન પરિવહન યોજના. 75,000 રૂપિયાની સહાય મળવાની છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે કે જે ખેડૂત મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવા માંગતા હોય તેમને 75,000ની સુવિધા મળશે. કઈ રીતનો લાભ મળશે તો જે ખેડૂતો નાના અને સીમાંત છે, SC/ST વર્ગની મહિલા છે તેમને 35% અથવા તો 75,000ની સહાય અને બાકીના જેટલા પણ ખેડૂત મિત્રો છે તેમને સામાન્ય વર્ગના લોકોને ખેડૂતોને 25% સહાય અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવાની છે, થઈ શકે છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.